આજે તો સવાર થતાં જ અમે સુરત પહોંચી ગયા. સુરત પહોંચી અને પહેલાં તો મેં કપડાં ચેન્જ કરી નાખ્યા અને પછી તો દેહમાંથી જે વસ્તુ લાવ્યા હતા એ બધી મૂકવાની હતી. અને આમાં ઘી હતું એ અમારા પપ્પાએ વેરાઈ નહીં એટલે મસ્ત ડબ્બો ફિટ કરી દીધો હતો. આ ભેંસનું ઘી અમારા મમ્મી અમારી માટે લીધું હતું અને હું કામ કરતી હતી ત્યાં તો હેતરાજે બધા રમકડા રમણ ભમણ કરી અને મૂકી દીધા હતા. અને મારે તો આ બધી વસ્તુ હતી એ સરખી મૂકવાની હતી એટલે મેં પહેલાં એ બધું કામ પૂરું કરી નાખ્યું. અને નવરાત્રિ શરૂ થવાની હતી એટલે હું દાદાનો અને માતાજીનો નવો હાર લઈ આવી હતી અને ધૂપ કરવા માટે ધૂપ લાવી હતી. અને મારે ફિનાઇલની ગોળીઓ જોતી હતી તો જઈ અને હું ફિનાઇલની ગોળીઓ પણ લઈ આવી હતી. પહેલાં તો મેં દાદાનો ફોટો હતો એમાં જે જૂનો હાર હતો એ જૂનો હાર કાઢી લીધો અને પછી મેં ફોટાને સાફ કરી નાખ્યો. અને પછી દાદા માટે હું જે નવો હાર લાવી હતી એ દાદાને નવો હાર પહેરાવી દીધો. અને મંદિર સારું કરવાનું હતું એટલે મંદિર નીચે ઉતારી અને હું મંદિર સારું કરવા બેસી ગઈ. મંદિર સારું થઈ ગયું એટલે માતાજી માટે જે નવી ચુંદડી લાવી હતી એ માતાજીને ઓઢાડી દીધી અને પછી મંદિરમાં ફોટો મૂકી દીધો અને જે નવો હાર લાવી હતી એ મંદિરને પહેરાવી દીધો. અને મંદિર સારું થઈ ગયું એટલે મંદિર જ્યાં હતું ત્યાં જ પાછું મૂકી દીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.